દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે દુનિયાના દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રશ્નો છે, કોઈકને આર્થિક પ્રશ્નો છે, કોઈકને દૈહિક પ્રશ્નો છે, કોઈકને કૌટુંબિક પ્રશ્નો છે, પણ આ પ્રશ્નોની વચ્ચે પણ આપણી પાસે એવી સમજણ હોવી જોઈએ કે જે સમજણથી આપણે સુખી રહી શકીએ। ઉધો રે સંત સુખી સંસાર મેં, राजा भी दुखिया रंग भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, झूठो तन अहंकार में। तो एवा ते समझण वाला भक्त એટલે કે નૈનપુરના દેવજી ભગતનો આજે આપણે એ જીવન પ્રસંગ સાંભળવાનો છે અને એમના જીવનની અંદર એક એવા પ્રશ્નો આવ્યા છે, કેવી પરિસ્થિતિમાંથી પોતે પસાર થયા હતા અને એ પરિસ્થિતિમાંથી પસાર તો થયા પણ સાથે સાથે એ ભગવાનના ભજનની એમને લગ્ની કેટલી હતી, એના ધર્મ પત્નીને પણ કેવી સમજણ હતી, તો એની આજે આપણે વાત કરીએ। શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું। हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। સમજણમાં સુખ છે અતિરે, આવું આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે અને વાસ્તવિક જીવનની અંદર આ સમજણથી જ કોઈ પણ વ્યક્તિ સુખી રહી શકે છે, પરંતુ આપણી પાસે કેવી સમજણ હોવી જોઈએ એનો તો આપણી પાસે આદર્શ હોવો જોઈએ। તો આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના વખતના તે એવા એક હરિભક્ત મુમુક્ષુ કે જે નૈનપુરના દેવજી ભગત હતા, તો આ દેવજી ભગતનો આપણે જીવન પ્રસંગ દ્વારા એ સમજણ એ આપણા જીવનની અંદર કેવી રીતે આપણે એ કેળવવાની છે, ઘડતર કરવાનું છે, એની આજે આપણે થોડીક વિશેષ ટૂંકમાં વાતો કરવી છે અને આ સમજણથી આપણે ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિર પણ રહી શકીશું। આમ તો આ નૈનપુરના દેવજીભાઈને એકનો એક દીકરો હતો। હવે દીકરો 20 વર્ષનો થયો એટલે પોતાના દીકરાની પણ એટલી જ એક મોટી વિશેષતા હતી, કારણ કે જેમ અગતરાયના પર્વતભાઈ ત્રણેય અવસ્થા સ્વપ્ન, જાગ્રત ને સુષુપ્તા, આ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને દેખતા। બોટાદના શિવલાલ શેઠ પોતે એ ભગવાન એમની પૂજાની અંદર પોતે દર્શન આપવા માટે આવે, તો એવી જ રીતે આ દેવજીભાઈનો જે એકનો એક દીકરો હતો ને, એ 20 વર્ષનો દીકરો હતો, એને પોતે નિરાવરણ દ્રષ્ટિ મહારાજના પ્રતાપે એમને મળી ગઈ હતી। એટલે વિચાર કરો કે આ દેવજી ભગત કેવા સત્સંગી હશે કે એના પુત્રમાં એવા સંસ્કારો આવ્યા અને એ પણ પોતે ભગવાનને પામી શક્યો। હવે મહારાજ તો સાળંગપુર બિરાજતા હોય, તો હવે સાળંગપુરથી નૈનપુર તો આમ 100 ગાંવ જેટલું દૂર થાય, તો મહારાજ જે વાતો કરતા હોય ને એ બધી વાતો આ દેવજી ભગતનો જે દીકરો 20 વર્ષનો બધું સાંભળે। એટલે એના લગ્ન માટે માંગા આવતા હતા, એટલે ઘરના બધા 2 માણસ હતા, ધર્મ એની પત્ની તે દેવજી ભગતની, એ બંને વિચાર કર્યો કે જો દીકરાના લગ્ન કરાવશું ને તો આ મહારાજની મૂર્તિ એને દેખાય છે એ ભૂલી જશે, અને મહારાજ જો એને પોતાની સેવામાં બેસાડી દે તો વધુ સારું। વિચાર તો કરો કે એક માતા પિતા પોતાના એક જુવાન જોત 20 વર્ષના દીકરાને એ ભગવાનની પાસે કેવું માગે છે। આપણે માગીએ શું માગીએ? એ ભગવાન મને નોકરી મળી જાય, મારા દીકરાને એ સારી જગ્યાએ ગોઠવાઈ જાય, સારો ધંધો વ્યવસાય ચાલે। આપણી પાસે આવી લૌકિક આપણે એવી ભગવાન પાસે માંગણી કરતા હોઈએ, પણ આ દેવજી ભગતને એમના ધર્મપત્નીએ માંગણી શું કરી કે આ નિરાવરણ જે દ્રષ્ટિ મળી ગઈ છે, પણ જો લગ્ન કરાવશો ને તો આ પછી મહારાજને ભૂલી જશે। સગાવાલા હોય તો એ બધા આ દીકરાને પરણાવવા માટે ઉતાવળા થતા હતા, એટલે આ બંને છે ને એવો સંકલ્પ કર્યો કે શ્રીજી મહારાજ, આ દીકરો અખંડ તમારી મૂર્તિને દેખે છે અને એને સંસારમાં પાડવો નથી,
સેવામાં આપવો છે, એટલે એને 2 દી તાવ આપો ને ધામમાં તેડી જાઓ. અને એમને આવા સંકલ્પના બળે જ તે દીકરાને તાવ આવ્યો. અને પછી તો શ્રીજી મહારાજ અનંત કોટી મુક્તો લઈને તેડવા આવે છે. વિચાર કરો, 20 વર્ષનો નવયુવાન છે અને એને શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડવા માટે આવે છે. દીકરો તો મહારાજની સેવામાં વહી ગયો અને જમપુરીમાં જાય એ મર્યો કહેવાય, પણ આ તો અક્ષરધામની અંદર શ્રીજી મહારાજની સેવામાં ગયો એટલે આને મર્યો ન કહેવાય, આનો તો મોક્ષ થયો કહેવાય, આત્યંતિક મુક્તિ કહેવાય. પણ આ દેવજી ભગતે અને એના જે ધર્મપત્નીએ છે ને, બંને વિચાર કર્યો કે જો આ બધાય સગાવાલા છે ને અહીંયા રોકકળ કરવા માટે આવશે અને સુખ નહીં લેવા દે, એટલે આપણે શું કરીએ, આપણે અહીંયા છે ને તાળું મારીને વહી જઈએ. ક્યાં જઈએ? તો બસ તમે વાડીએ જાઓ. એટલે બાઈએ છે ને ભગતને તો ઉપાય આપ્યો, તમે છે ને 15 દી વાડીએ જાઓ અને હું છે ને ઘીનો એ ગાડવો લઈને ગઢપુર મહારાજ પાસે જાઉં છું. વિચાર તો કરો કેવી સમજણ હશે એ ભક્તો પાસે કે પોતાનો એકનો એક પુત્ર પોતે યુવાન છે પાછો અને સશક્ત છે, અને છતાંય અક્ષરધામમાં ગયો, છતાં દુઃખ તો એના જીવનમાં નથી જોવા મળતું, બંને ભક્તોના જીવનની અંદર. પણ પાછી સમજણ કેવી કે નક્કી કર્યું કે આ ભગવાન કોઈ ભજવા નહીં દે, એટલે તમે વાડીએ જાઓ 15 દિન, હું જાઉં છું ગઢપુર અને એ પાછું ઘીનો ગાડવો લઈને. હવે સ્વાભાવિક રીતે લોકની અંદર મૃત્યુ થાય ને ત્યારે આપણે 12 દિવસ સુધી તો બટેકાનું શાક અને એ ભાઈ મોળી મોળી છાશ અને બોનસની અંદર મરચા મળે અને બાજરાના રોટલા હોય, અને રોટલી તો પાછી કાચી પાકી હાલે, કાંઈ બોલાય પણ નહીં, અને મિષ્ટાનમાં તો ગોળાઈ ન મગાય. હવે આવી પરિસ્થિતિની અંદર એ આપણે બધાય પસાર થયેલા છીએ અને આપણને આ લોક રિવાજ પણ ખબર છે. એટલે અહીંયા તો આ બંને નક્કી જ કરી નાખ્યું, એટલે કે તમે જાઓ અને આ બધાય લોકો અહીંયા આવશે, એને જવાબ કયો દેવો? આપણે તો દીકરાને જાતે ધામમાં બેસાડ્યો છે એવો વિચાર કરીને બધો તે સ્વાભાવિક રીતે ભગત તો દાણા લઈને ખેતરે પોતે રહેવા લાગ્યા અને ભગત ખેતરે ભેંસ લેતા ગયા અને ભગતે એવું ગોઠવ્યું કે ભેંસ દોઈને મારે જોઈશે એટલું દૂધ ઠાકોરજીને ધરાવીને પછી જમીશ અને બાકીનું તો પાડીને ધાવી જશે. અને ભગત ખેતરે દાળ રોટલો જમે, કોઈ જાતનો શોખ ન કરે, કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. ઘરના બૈરા ઘરે તાળું મારીને બસ અધમણ ઘીનો ગાડવો લઈને પોતે ગઢપુર જાય છે. નેનપુરથી ગઢપુર સભામાં મહારાજ બિરાજમાન હતા, હજારો હરિભક્તો બેઠા હતા અને ત્યાં દેવજી ભગતના ઘરવાળા નેનપુરથી આવેલા, તે મહારાજે એમને ઓળખી લીધા એટલે એમને ઘીનો ગાડવો મહારાજને ધર્યો. એટલે મહારાજે પૂછ્યું, ભગત સુખી છે ને પાછા? જો મહારાજ તો બધુંય જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, તમે એની આગળ કંઈ છુપાઈ ન શકો. એટલે ભગવાન તો બધુંય જાણે. એટલે સ્વાભાવિક રીતે મહારાજે તોય પ્રશ્ન પૂછ્યો, બધાને ખબર પડે એ માટે. એટલે આ દેવજી ભગતના તો ધર્મપત્નીએ મહારાજને શું કીધું, મહારાજ સુખી તો હતા ને હવે તો વધુ સુખી થયા. તો મહારાજ કે એટલે શું? અને ત્યારે એ દેવજી ભગતના ધર્મપત્નીએ કીધું કે મહારાજ આપ તો બધુંય જાણો છો, દીકરો તમારી મૂર્તિને અખંડ જોતો હતો, એના લગ્ન માટે માગા આવતા હતા, તો અમે વિચાર કર્યો કે લગ્ન કરશે તમારી મૂર્તિ ભૂલી જશે, એટલે એવો સંકલ્પ કર્યો કે આપ એને ધામમાં તેડી જાઓ. અને તમે ધામમાં લઈ ગયા અને લોકો ઘેર લોકાઈ આવે ને રડે, એટલે ભગત તો 15 દી ખેતરે રહેવા ગયા છે ને હું જો આ ઘી લઈને તમારી પાસે આવી છું અને પાછું ભગતે કહેવરાવ્યું છે કે સારી એવી રસોઈ પાછી આપવાની છે. અને અહીંયા તો ગઢડામાં એવું બનેલું કે ત્યાં છે ને અરજી ઠક્કરના બા ગાંગુબા હતા, એટલે એમને એવો સંકલ્પ કે મારે મહારાજને મારા હાથે થાળ જમાડવો છે, પણ પોતે કઈ મહારાજને થાળ ન ધરાવી શકે. પછી તેને એક સંકલ્પ કર્યો કે આ દેહ પડી જાય ને અને દાદાના દરબારમાં જન્મ લઈને મહારાજને થાળ જમાડું. એટલે એમના આ સંકલ્પે તેઓ ધામમાં ગયા. પછી પાંચુબાને ઘેર દીકરી રૂપે એ જન્મ્યા હતા ને 5-6 વર્ષના થયા ને મહારાજે તો હંમેશા પૂરીનો થાળ ધરાવે અને મહારાજ જમે. કોઈને આ કઈ ખબર નહીં કે આ ડોશીનો સંકલ્પ પૂરો થઈ ગયો છે ને મહારાજે એને ધામમાં તેડી ગયા છે. એટલે બધાય તે જેટલા દરબારીઓ હતા ત્યાં
એ બધા શોકમાં પડી ગયેલા હતા અને કોઈ રાંધે જ નહીં અને દરબારની અંદર તો રોકકળ થઈ ગઈ. તો મૂળજી બ્રહ્મચારી હંમેશની જેમ બપોરે મહારાજ માટે થાળ લેવા ગયેલા. તો ઓલામને તો બધા શોકમાં જોયેલા એટલે હાંડલામાં જાનનું એ ઠાઠું કરેલું અને ડંકો બધા મહિનો ખાય. હવે આવો બધો રિવાજ હતો ને એ કઈ મૂળજી બ્રહ્મચારીને કઈ ખબર નહીં એટલે સ્વાભાવિક રીતે અબોટિયું પહેરીને ખાલી થાળ લઈને ઉપડેલા અને મનમાં એમ કે પૂરી શાક બનાવ્યું હશે ને ત્યાં તે થાળની અંદર તો જાનના ઠાઠાના 2 ડંડા નાખેલા. હવે આ ઠાઠું એટલે શું? છાશમાં રાંધેલું એક જુવાર હોય. એ જુવારને એ ઠાઠું કહેવામાં આવતું પહેલાના સમયની અંદર. જેમ અત્યારે આપણે ખીચડી કહીએ, જેમ આપણે થૂલી કહીએ, તો એવી જ રીતે ત્યારે કોઈકનું મૃત્યુ થાય એટલે આવો રિવાજ પાળવામાં આવતો અને પાછું 1, 2, 12 દિવસ નહીં, મહિનાઓ સુધી ચાલતું હતું. એટલે આ બ્રહ્મચારી મહારાજની દાઢી લાંબી અને મોટી હતી ને ઠાઠામાં દાઢી અડી અને આ બાજુ શ્રીજી મહારાજ અબોટિયું પહેરીને થાળની વાટ જોતા જોતા બેઠા હતા અને સામે સોનાનો થાળ, સોનાનો લોટો લઈને બેઠેલા અને હમણાં બ્રહ્મચારીને થાળ આવશે આવી રીતના વાટ જોતા હતા. અને બ્રહ્મચારીએ આવીને થાળ મૂક્યો ને મહારાજે જાનનું ઠાઠું જોઈને આશ્ચર્યથી પૂછ્યું, આ શું બ્રહ્મચારી? તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ થાળ છે. તો મહારાજ કે આમ કેમ? તે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ પાંચુબાના દીકરી ધામમાં ગયા છે ને એટલે દરબારમાં શોક પડ્યો છે એટલે આ રાંધ્યું છે. એટલે શ્રીજી મહારાજ કે ઓહો આમાં એમાં આપણે શું? તે મૂળજી બ્રહ્મચારી મહારાજ આપણે આ જ જમવાનું હોય, એમાં કઈ બીજું ન હોય. તો શ્રીજી મહારાજ કે ક્યાં સુધી આમ મૂળજી બ્રહ્મચારી આવું જમવાનું? તો મૂળજી બ્રહ્મચારી મહારાજને કે મહારાજ મહિના સુધી તો જમવાનું આવશે. તે શ્રીજી મહારાજ કે આપણે ભગવાન છીએ, આપણે શેનો શોખ? હાલો આપણે કારિયાણી જઈએ. અને ત્યાં તે લાડુબાન જીવબા આવ્યા ને સભામાં તો હરજી ઠક્કર હતા. મહારાજ એમને કીધું તમારે શોખ છે? તો સ્વાભાવિક રીતે સામે કીધું મહારાજ મારે શેનો શોખ? હું તો ખરેખર બધા તે શોખ કરે, આપણે હું નો શોખ કરું. પણ એ દીકરી તો તારી પૂર્વ જન્મની માં હતી એટલે શોખ તો તારે કરવો પડે ને. ત્યાં પછી લાડુબા જીવબા કે શોખ તો અરજી ઠક્કરને હોય, તમારે શાનો શોખ હોય? અને પોતે એમ કહીને પોતે કારિયાણી જવા માટે તૈયાર થઈ ગયા ને ત્યારે જીવબા લાડુબા કે રહેવા દો અમે થાળ બનાવીશું. અને આ વખતમાં આ નેનપુરના ડોશીમાં આવ્યા છે અને મહારાજ તે બધાને આ ડોશીમાં બતાવીને કીધું કે તમે આમને શું સામાન્ય ગણો છો? આ કોઈ સામાન્ય ભક્ત છે? અને ત્યારે મહારાજે વાત કરી કે આમને 20 વર્ષનો દીકરો હતો, નિરાવરણ દ્રષ્ટિ થઈ હતી, અમને અખંડ જોતો હતો, નેનપુરમાં બેઠા બેઠા અમને દેખતો. સગાવાલા હતા ને એમના દીકરાની લગ્નની તૈયારી પણ કરતા હતા. પણ એમને થયું કે દીકરો પરણશે ને તો મૂર્તિ ભૂલી જશે એટલે ધામમાં જાય ને એવો સંકલ્પ કર્યો અને દીકરાને ધામમાં મોકલી દીધો. અને માટે આ ડોશીની સમજણ મોટી, તમારી સમજણ. અને જો આ પાછું આમની હાથની અંદર જે એ ગાંડવો છે ને ઘીનો છે એટલે ખરેખર એના ધણી પાછા ખેતરે રાંધીને ખાય છે ને ભગવાનનું ભજન કરે છે. તો જો આવી મહારાજે ત્યારે લાડુબા જીવુબાઈ કીધું મહારાજ તો આપણી પાસે રહ્યા, આપણે એમની સેવા કરીએ ને 24 કલાક તો આવી સમજણ તો આપણા જીવનમાં આવી નહીં. અને પછી તો અંતરદ્રષ્ટિ થઈ. મહારાજે તો આખું આ એક ચરિત્ર જે કર્યું હતું એના મુખ્ય પાછળ ઉદ્દેશ એ જ હતો કે આ જીવબા લાડુબા કે ભક્તોના જીવનની અંદર સાંખ્ય વિચાર વધુમાં વધુ દ્રઢ થાય. અને જો આ સમજણ આ ભક્તોના જીવનની અંદર જોવા મળે છે અને ખરેખર આવા ભક્તો એ શ્રીજી મહારાજે પકવેલા હતા. જો આવી સમજણ થાય ને ત્યારે શોક જાય છે, નહીતર કંઈક દુઃખ આવ્યું હોય ને તો રડ કરે વ્યક્તિ. આજે જો દુનિયાની અંદર રોગો હોય છે જ તે, અને એટલે જ તે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણું શરીર રહ્યું ને એ રોગનું ઘર છે. એટલે અમુક વખત એ દેહિક રોગો પણ આવવાના છે, અમુક વાર માનસિક રીતે પણ એવા પ્રશ્નો આવવાના છે, અમુક પારિવારિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે. તો એ બધાય પ્રશ્નોની વચ્ચે આપણી પાસે શું હોવું જરૂરી છે? સમજણ હોવી જરૂરી છે. અને સમજણથી જ કોઈ પણ વ્યક્તિ પોતે સુખી રહી શકે છે. શરૂઆતમાં જેમ વાત કરીએ એમ ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં.
હવે સંત એટલે કોણ? તો જેના જીવનની અંદર સમજણ છે. એ પછી ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, ત્યાગી હોય અને સમજણ ન હોય તો એ પણ દુઃખી. અરે ગૃહસ્થ હોય, એની પાસે ધન સંપત્તિ પૈસા વૈભવ બધું હોય, પણ જો એને પાસે સમજણ ન હોય ને તો એ પણ દુઃખી. એમ જીવનની અંદર આપણે સમજણ મેળવવાની છે, અને એવી સમજણ જો કેળવીશું તો અવશ્ય આપણા જીવનની અંદર એ આપણે સુખેથી એ તન મન ને ધનથી જો ભગવાનને સંતને સમર્પિત આપણું કરીશું તો અવશ્ય ભગવાનને સંતની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડશે અને એવી સમજણ પણ આવશે. તો આપણા જીવનની અંદર આપણે સમજણ કેળવવાની છે. સમજણને આપણે એવી આત્મસાત કરવાની કે ગમે તે પરિસ્થિતિ નો આવે. તમે જો કે રામ રાજ્ય આપણે કહીએ છીએ, પણ એ અયોધ્યાની અંદર જે ઘટના બની તો એમાં રામ ભગવાનને કહેવામાં આવ્યું, કારણ કે રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. પણ એ સમજણ રામ ભગવાનની કેવી હતી કે દશરથ રાજાને કંઈ પણ કહેતા નથી ને પોતે 14 વર્ષ વનમાં જવા માટે તૈયાર થઈ જાય. પણ તમે જો ભરત રાજા, હવે ભરત પોતે એમને રાજ્ય ગાદી મળતી હતી, પણ છતાં પણ તેઓએ શું કર્યું કે ભગવાન રામની ચરણ પાદુકા હતી એ પોતે મૂકે છે ને પોતે 14 વર્ષ એ વલ્કલ વસ્ત્ર પહેરીને પોતે એ આવી રીતે જાય છે. એ પણ જંગલમાં જાય છે. જો લક્ષ્મણ એક ભાઈ તરીકેની ફરજ કોને કહેવાય, એક પતિવ્રતા નારી કોને કહેવાય, તો એ આપણને સીતા માતાના જીવનમાંથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો જો આવી સમજણો હોય ને તો વ્યક્તિના જીવનમાં ગમે તેવા દુઃખો ન આવે, ગમે તેવી પરિસ્થિતિ ન આવે, તો એમાં પણ પોતે લોકો બીજા પણ એમાંથી પ્રેરણા લે છે અને પોતે સુખી થાય છે. દર વખતે સંપત્તિ કે પૈસા કે સંબંધો સુખ નથી આપતા, પરંતુ આપણામાં રહેલી સમજણ એ જ વ્યક્તિને સુખ કરે છે અને એનાથી જ વ્યક્તિ સુખી થાય છે. એટલે આપણા જીવનની અંદર આપણે સમજણ મેળવીએ. સમજણ હશે ને તો કંઈ પણ પ્રકારના પ્રશ્નો આવશે ને તો એમાં સ્થિત પ્રજ્ઞતા આવશે. સ્થિત પ્રજ્ઞતા એટલે શું? એ સુખ હોય કે દુઃખ હોય, એ લાભ હોય કે હાનિ હોય, જય હોય કે પરાજય હોય, દરેક પરિસ્થિતિની અંદર આપણે સમવર્તીએ. પણ જો સમજણ નહીં હોય તો કંઈ કામનું છે નહીં. તો કે ઇતિહાસની અંદર ઘણા બધા એવા દ્રષ્ટાંતો થઈ ગયા કે જે દ્રષ્ટાંતો આપણને એ જ શીખવે છે કે જો સમજણ છે ને અમારી પાસે એટલે અમે 8 પહોર આનંદમાં રહેતા હતા. નરસિંહ મહેતા તમે જુઓ, મીરાબાઈ જુઓ, આ બધાના જીવનની અંદર સમજણ હતી. અરે સંત તુકારામ તમે જુઓ કે ભગવાનનું અખંડ ભજન કરતા હતા, પણ છતાં પણ જો અજ્ઞાની લોકો, અબુદ્ધ લોકોએ એમને વગર વાંકે એમને પકડ્યા, પાછું માથે મૂંડો કરાવ્યો, ચૂનો ચોપડ્યો, ગળામાં છે ને ગાજર ને રીંગણાની માળા પહેરાવી, અને પછી તે પૂરું થતું નથી, અવળે ગધેડે એ પૂંછડું પકડાવીને બેસાડ્યા અને ઉરિયો બોલાવતા જાય ને બજાર વચ્ચે આમ એનું સરઘસ કાઢ્યું. હવે સરઘસ પૂરું થયું ને પછી તુકારામ તો હસતા હસતા જ પોતે ઘરે જતા, કારણ કે એમના જીવનની અંદર સમજણ જ એવી હતી. પણ એમના ધર્મ પત્ની હતા એ રડતા હતા. એટલે તુકારામે રડવાનું કારણ પૂછ્યું તો એની ધર્મપત્નીએ કીધું કે તમે ભગવાન વિઠોબાની ભક્તિ કરો છો અને તમે કોઈનું કંઈ બગાડતા નથી, કોઈ અહિતનો પણ સંકલ્પ કરતા નથી, કોઈનું અહિત થાય તો પણ આવું દુઃખ કેમ આવે છે? અને ત્યારે તુકારામે શું કર્યું કે ભગવાને આપણા ઉપર બહુ દયા કરી છે. આપણે જો પરણ્યા ને ત્યારે વરઘોડો નહોતો નીકળ્યો, તો અત્યારે જો મફતની અંદર વરઘોડો નીકળી ગયો અને ગામમાં બધાએ મારી જાણ થઈ, જાહેરાત થઈ ગઈ અને આ 5 કિલો શાક તો અઠવાડિયું ચાલશે. અને અમથું તે ઘણા વખતથી હજામત તો ચડી જ ગયેલી હતી. તો ગામ લોકોનો આભાર માનવો જોઈએ આપણે, વગર પૈસે આપણો મૂંડો થઈ ગયો. હવે જો 3, 5, 7 મહિના સુધી ચાલશે, કંઈ પ્રશ્ન નહીં થાય. તો જો તુકારામને સમજણ હતી તો દુઃખમાં પણ પોતે સુખ્યા રહી શક્યા. એટલે જ તે જેમ સંસારમાં સુખ શાંતિ માટે સમજણની જરૂર છે ને, એમ સત્સંગની અંદર તે સારધાર પાર પડવા માટે પણ સમજણ કેળવવી જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ જો પોતાની વાતોની અંદર કીધું છે, એક જણે તો છે ને આખું મંદિર બાંધ્યું હોય ને તોય સત્સંગમાંથી નીકળી જાય ને એક ઈંટ પણ ઉપાડી ન હોય તોય પાર પડી જાય. એટલે છે ને સર્વે સમજણની અંદર રહ્યું છે. હરખા પટેલને ખાલી પગ ધોઈને આવવાનું કીધું હતું,
પગ ધોવા ગયા તે ગયા, બીજી વખત આવ્યા જ નહીં. બીજું બાજુ શિવલાલ શેઠને કીધું કે આ હાડકું કોણ ચાવે છે? શિવલાલ શેઠ થૂકીને પાછા સ્વસ્થ મને બેસી જાય છે અને સત્સંગમાં પોતે રહે છે. એવી સ્થિતિને પ્રાપ્ત કરી. તો એમ આપણા જીવનની અંદર પણ આપણે આવી સમજણ એ મેળવવાની છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા જ પ્રકરણની 194મી વાતમાં કીધું છે, સમજણ હોય તે વૃદ્ધિને પામે. તો આપણા જીવનની અંદર પણ આવી સમજણ આપણે મેળવીએ. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રશ્નો બધાયના જીવનમાં છે. ભગવાનના જીવનમાં જો પ્રશ્નો હોય, સંતોના જીવનની અંદર પ્રશ્નો હોય, તો આપણા જીવનમાં પ્રશ્નો હોવાના જ તે. પણ સંતોના જીવનની અંદર એવી સમજણો છે કે જેથી પોતે સુખેથી ભગવાનનું ભજન કરી શકે છે. એમ આપણા ગૃહસ્થ તરીકે આપણી પણ એક જવાબદારી એ જ છે કે એવી સમજણ આપણે આત્મસાત કરીએ કે જેથી દરેક પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહી શકીએ. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ.